નમસ્કારનો સૌથી પહેલા આજના 5 મોટા સમાચાર ગ્રાફિક્સના માધ્યમથી હું તમને કહી દઉં। ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે। 24 કલાકમાં વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળશે। 21 મે થી એક અઠવાડિયા સુધી આંધી વંટોળ સાથે ભારે વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન અત્યારે સક્રિય થયું છે અને એના કારણે જો એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો આગામી સમયમાં વાવાઝોડું પણ ટકરાઈ શકે છે। આ એક મોટા સમાચાર। આ સિવાય ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી ગુજરાત આવવાના છે। 26મી અમદાવાદ વડોદરા કચ્છની મુલાકાત લેશે। અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજીને લોકો પીએમ મોદીનું સ્વાગત પણ કરવાના છે। આ પણ એક મોટા સમાચાર। આ સિવાય નડિયાદના ઝડપાયેલ 2 સાયબર આતંકી અંગે મોટો ખુલાસો થયો છે। ઓપરેશન સિંદૂરથી નારાજ થઈને 7 મેના રોજ 20થી વધુ વેબસાઇટ પર એટેક કર્યો હતો। જસીમ અંસારીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। 2 પુત્ર સગંજામાં આવ્યા બાદ આખરે મંત્રી બચુ ખાબડે મનરેગા કૌભાંડ અંગે મૌન તોડ્યું છે। કહ્યું કે મારા પુત્રની સપ્લાયની એજન્સી છે, બદનામ કરવા કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપ કરી રહી છે। તો આખરે મંત્રી બચુ ખાબડે આ મનરેગા કૌભાંડ અંગે મૌન તોડ્યું છે અને આ નિવેદન આપ્યું છે। એક મોટા સમાચાર। આ સિવાય કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીને અલગ રાજ્ય બનાવવાની માંગ છે। અલગ રાજ્યમાં વલસાડનો પણ સમાવેશ કરવાની માંગ છે। માંગ ન સ્વીકારાય તો આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। તો આ હતા આજના 5 મોટા સમાચાર।